મિત્રો, હું છું વિક્રમ નારેગરા, આપની સાથે ફરીથી જોડાઈ ચૂક્યો છું. આજે જોવા જઈ રહ્યા છીએ હૃદયમાં રુધિરનું પરિભ્રમણ કેવી રીતે થતું હોય છે. ચાલો મિત્રો આપણે જોઈએ. આપણા બધા પાસે એક સરસ મજાનું હૃદય છે, એનો સરખો ઉપયોગ કરતાં આપણે શીખવો જોઈએ. ચલો એ વાત છોડીએ અને મૂળ વાત પર આવીએ. રુધિર કઈ રીતે પરિભ્રમણ પામે છે હૃદય દ્વારા આપણા આખા શરીરમાં, તેના વિશેની વાત કરીએ. સૌથી પહેલાં તો આખા શરીરમાંથી જે અશુદ્ધ રુધિર છે, આ અશુદ્ધ રુધિર છે એ હૃદયના 4 ખંડોમાંથી જમણા કર્ણકમાં આવે છે. ત્યાંથી જમણા ક્ષેપકમાં તે જાય છે. જમણા ક્ષેપકમાંથી રુધિર છે શુદ્ધ થવા માટે ફેફસામાં જાય છે, અને ફેફસામાંથી શુદ્ધ થઈને રુધિર આવે છે ડાબા કર્ણકમાં, અને ત્યાંથી આવે છે ડાબા ક્ષેપકમાં, અને ત્યાંથી ફરીથી આખા શરીરની અંદર ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડે છે. અહીં તમે જોઈ શકો છો રુધિરના પરિભ્રમણનો માર્ગ, રુધિરનું વિતરણ કેવી રીતે થાય છે, ક્યાં સુધી પહોંચે છે. નીચે આપણે જોઈ શકીએ છીએ કે હૃદયની કાર્યક્ષમતા, રુધિરને પંપ કરવા માટે હૃદયની જટિલ સંરચના મહત્વનો ભાગ ભજવે છે. એની અંદર 2 વાલ્વ આવેલા હોય છે, દ્વિદલ વાલ્વ અને ત્રિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ છે એ ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે હોય છે, જ્યારે ત્રિદલ મતલબ 3 દલ, ત્રિદલ વાલ્વ જે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે હોય છે. યાદ રાખવા માટે એક સાદી એવી મેથડ છે, રીત છે. ડાબુ એટલે દ્વિદલ, એટલે 2 અક્ષરવાળું જે ભાગ છે એમાં દ્વિદલ વાલ્વ આવેલો હોય, એટલે કે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ આવેલો હોય. જ્યારે જમણું જેમાં 3 અક્ષર છે, એટલે યાદ રાખી શકીએ ત્રિદલ એટલે 3 દલ વાળો. તો આના પરથી આપણે વાલ્વ કઈ જગ્યાએ આવેલા છે એની રચના પણ આપણે યાદ રાખી શકીએ છીએ. હૃદય દ્વારા પંપ કરાયેલ રુધિર શરીરના દરેક મહત્વપૂર્ણ અંગો સુધી પહોંચે છે. નીચે જુઓ, એક સરસ મજાનો નાનો એવો ગ્રાફ આપેલો છે જે સંપૂર્ણ પરિભ્રમણ પ્રક્રિયા દર્શાવે છે, ચક્ર બતાવે છે, અને એનાથી બાજુમાં એક ફિગર આપેલી છે કે જેમાં મગજ, જઠર, મૂત્રપિંડ, હાથ, પગ, યકૃત વગેરે ભાગો સુધી આપણું જે મહત્વના ભાગો છે ત્યાં સુધી રુધિર પહોંચતું હોય છે. અને આ રીતે આપણું હૃદય છે આખા શરીરને ઓક્સિજનયુક્ત રુધિર પહોંચાડતું હોય છે, અને એના પરિણામે આપણા શરીરમાં શક્તિ રહેતી હોય છે. ધન્યવાદ.